આજે આપણે બનાવીશું ખમણ. ખમણ બનાવવા માટે અહીંયા ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ કોઈ પણ લઈ શકો છો. ચણાનો લોટ ઘરનો પણ લઈ શકાય. ચણાનો લોટ બહારનું જે પેકિંગનો આવે છે એ પણ લઈ શકાય છે. તો એટલું યાદ રાખવાનું, ચણાનો લોટ હોય અને ચાળીને લેવાનો છે. એમાં લમ્સ ન રહેવા જોઈએ, ઝીણા ઝીણા ગઠ્ઠા ન રહેવા જોઈએ, નહીંતર આપણા ખમણ સારા બનશે નહીં. અહીંયા આપણે ઘરે બહાર જેવા પરફેક્ટ ખમણ બનાવવાની હું એકદમ સિમ્પલ, સરળ અને સહેલામાં સહેલી ટિપ્સ સાથે તમને આ રેસીપીનો વિડીયો જણાવું છું. માત્ર એક જ ટિપ્સથી તમારે આ વિડીયો બનાવવાનો છે. ખરેખર તમે નાની નાની ટિપ્સ ફોલો કરીને જો ઘરે ખમણ બનાવશો તો ખૂબ સરસ મજાના તમારા ખમણ બનશે. તો આજે ચલો આપણે સવારના નાસ્તામાં બનાવીશું સેમ ટુ સેમ બહાર જેવા ખમણ. તો એક વાટકી ચણાના લોટ હોય ને તો આખા ઘર માટે ખમણ બનીને રેડી થઈ જાય છે. તો મોટે ભાગે હું બહારના ખમણ ક્યારેય લેતી નથી, કારણ કે ઘરે જ બનાવું છું. બહારના ખમણ હોય એમાં લીંબુના ફૂલ હોય. લીંબુના ફૂલ આપણી હેલ્થને નુકસાન કરે છે. એક વાટકી ખમણની સાથે મેં એક વાટકી દહીં લીધું છે. દહીં અને જે ચણાનો લોટ હોય એને આપણે સારી રીતે મિક્સ કરવાનો છે. આવી રીતે પહેલાં તો દહીં છે અને ચણાના લોટમાં મિક્સ કરી દેવાનો. અને ઘરનું અને મોડું દહીં હોવું જોઈએ. તમારા પાસે છાશ છે તો તમે એક વાટકી છાશ પણ લઈ શકો છો. તો અહીંયા તમે જો બિલકુલ અંદર ગઠ્ઠા નથી, લમ્સ નથી, ચણાનો લોટ ચાળીને લીધો છે એટલા માટે. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે શું બીજું એડ કરવાનું છે? તો હવે આપણે પાણી અડધો વાટકો એડ કરવાનો છે. જોઈએ આપણે જરૂર જણાશે તો બીજો વાટકો થોડું અમથું પાણી એડ કરીશું. તો હવે આપણે એકદમ સરસ મજાનું બેટર હલાવી લેવાનું છે. તો આપણે હલાવી લઈએ. તો હજી થોડું પતલું કરવું પડશે, એટલે હવે આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે. 2 ચમચી જેટલું પાણી ઉમેર્યા પછી આપણે ફરી હલાવવાનું છે. લમ્સ ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે કઈ કઈ વસ્તુઓ એડ કરવાની છે? તો હું અહીંયા એકદમ સિમ્પલ, સરળ ઘરમાં રહેલી જે વસ્તુ હોય છે એમાંથી જ ખમણ બનાવું છું. સ્ટીમરની પ્લેટ છે એ ઓલરેડી મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું છે, જેના કારણે આપણે બહુ વધારે વાર ન લાગે. સૌથી પહેલાં ટેસ્ટ અકોર્ડિંગ હું નમક એડ કરીશ. નમક એડ કર્યા પછી આપણે થોડી હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા પછી હળદર એડ કરવાની. સેજ મરચું બહુ ઓછું ઉમેરવાનું છે. ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડી અમથી ખાંડ ઉમેરવાની છે અને પછી આપણે હલાવી લેવાનું છે. જો તમે આવી રીતે ખાંડ ઉમેરશો તો બહુ સારા તમારા ખમણ બનીને રેડી થઈ જશે. આ ટાઈપનું બેટર હોવું જોઈએ, એકદમ પતલું પતલું. હવે આપણે ઈનો ઉમેરવાનો છે. અહીંયા આપણે ઈનો છે એ આખો એડ કરવાનો. ઓકે, એક વાટકી ખમણ હોય તો તમારે આખો ઈનો ઉમેરી દેવાનો છે. ઈનાને એક્ટિવેટ કરવા માટે એક લીંબુનો રસ જોશે. અહીંયા તમારે આપણે જે ઈનો ઉમેર્યો છે એને એક્ટિવેટ કરવાનો છે. તો ફરજિયાત ઈનો પર આપણે એક આખા લીંબુનો રસ ઉમેરી દેવાનો. તમે જો એક્ટિવેટ કેટલું સરસ આમ ફોગ વળે છે, ફેણ વળે છે. આ એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ ઉમેર્યો. હવે આપણે 1 ચમચી તેલ એડ કરવાનું, જેના કારણે ખમણ આપણે એકદમ સરસ પોચા બનશે. અને 1 ચમચી જેટલું પાણી. અને હવે તમારે વન ડાયરેક્શનની અંદર 4 થી 5 મિનિટ સુધી હલાવવાનું છે, એક જ ડાયરેક્શનમાં. આ જે પ્રોસેસ છે એ ખૂબ જરૂરી છે, કારણ કે તમે જેમ વધારે હલાવશો એમ તમારા ખમણના બેટરની અંદર હવા વધારે જશે, અને જેમ હવા વધારે જશે એમ જાળી વધારે પડશે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાનું જે આપણું બેટર છે ફૂલાઈ રહ્યું છે, ફીણ વળી રહ્યા છે અને એકદમ જાળીદાર બની રહ્યું છે. તો આ જ ખૂબી છે આપણા ખમણ બનાવવાની. જેમ વધારે તમે હલાવશો 3 થી 4 મિનિટ સુધી તો હલાવવાનું જ છે વન ડાયરેક્શનની અંદર.
જેમ વાસણ તમે મોટું લેશો ને એમ તમને બહુ મજા આવશે. તો જો અહીંયા તમને જાળીદાર અને એકદમ ફીણવાળું દેખાય છે. તો હજી આપણે 1 મિનિટ સુધી હલાવીશું. આ ટાઈપનું આપણું બેટર હોવું જોઈએ, નહીં બહુ વધારે પતલું, નહીં વધારે જાડું. હવે આપણે ખમણ બનાવવા માટે એક આપણે વાસણ લેવાનું છે. ખમણ ફૂલાશે એટલે થોડું આપણે આવું જ લેવાનું, જે ઊંડું હોય ને એવું વાસણ લેવાનું. ઓકે, મેં અહીંયા તેલ લગાવી દીધું છે. તેલ લગાવ્યા પછી આપણું જે બેટર છે એ આપણે ફેલાવી દેવાનું છે. થપથપ કરીશું જેનાથી એર નીકળી જાય. મેં પહેલેથી જ સ્ટીમરમાં ઓલરેડી પાણી મૂકી દીધું છે અને સાથે સ્ટ્રેન પણ મૂક્યું છે. અત્યારે હાલ પાણી આપણે એટલું મૂકવાનું કે આપણા જે ખમણ છે એ પ્રોપર ચડી જાય, વચ્ચે આપણે પાણી ઉમેરવું ન પડે. હવે આપણે 4 મિનિટ સુધીમાં આપણા ખમણ રેડી હશે. તો અહીંયા આપણે જોઈએ તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા ખમણ એકદમ સરસ બની ગયા છે. આવી રીતે ચપ્પાથી ચેક કરવાનું. ચપ્પા સાથે ચોટે તો કાચા છે અને ચપ્પા સાથે ના ચોટે તો આપણા ખમણ થઈ ગયા છે. હવે તૈયાર થયેલા ખમણને આપણે ઠંડા થવા દઈએ. આપણે તૈયાર થયેલા ખમણને સાઈડ પર મૂકી દીધા છે, ઠંડા થઈ રહ્યા છે. ખમણ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરીશું. એકદમ સહેલામાં સહેલી આ રીત છે. અહીંયા મેં 1 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ આપણું ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું. ખરેખર ખૂબ સિમ્પલ અને સરળમાં સરળ આ રીત છે ખમણ વઘારવાની. આવી રીતે જો તમે ખમણ બનાવશો તો ખૂબ સરસ બનશે, ટેસ્ટી બનશે. હવે અહીંયા સૌથી પહેલાં તો આપણે વઘાર કરવાનો છે. એના માટે મેં 2 ચમચી તેલ લીધું છે. તમે ચાહો તો 1 ચમચી પણ લઈ શકો છો તેલ. આપણું તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરવાની. રાઈ થોડી વધારે લેવાની. અહીંયા આપણી રાઈ છે એકદમ સરસ ફૂટી જાય એટલે હિંગ ઉમેરી દેવાની. ગેસની આંચ બંધ કરી દેવાની છે. મરચાં ઉમેરી દેવાના છે અને 3-4 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. પાણી ઉમેરી અડધી ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને હવે આ પાણીને આપણે ગેસ ફરી ચાલુ કરી અને ઉકાળવાનું. થોડું ઉકાળવાનું, એકદમ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી. હવે આ પાણીને આપણે માઇનોર ઠંડુ થવા દઈએ. તો અહીંયા આપણા જે ખમણ બની ગયા છે એ ખમણ પર આપણે તૈયાર કરેલો વઘાર છે ને ફેલાવી દઈએ. અને થોડી વાર આપણે આમ જ રાખીશું. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો ખરેખર આપણા ખમણ બહુ સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે. એકદમ પોચા, એકદમ ફૂલાયેલા. હવે આપણે આ ખમણનો કાપ કરવાના. તો અહીંયા એકદમ સરસ મજાના ખમણ બનીને રેડી છે. આવી રીતે તમે ખમણ બનાવી શકો છો. આજે આપણે બનાવીશું ગુજરાતી ખમણ. ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.